ગુજરાત સહિત દેશભરમાં આજે રીનીટની પરીક્ષા યોજાશે। દેશના 551 અને વિદેશના 14 શહેરોમાં 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। 22,79,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાનું સંચાલન કરવા માટે 2 લાખથી વધુ કર્મચારીઓ, 674 સિટી કોઓર્ડિનેટર અને 6669 ઓબ્ઝર્વર તૈયાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા આપશે। બપોરે 2 વાગે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપી શકાશે। અમદાવાદના 23 સેન્ટર પર 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 23 સેન્ટર આસપાસના વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે। પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો બહારની ગતિવિધિ ઉપર ડ્રોનથી નજર રખાશે। નીટ રી એક્ઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે 3 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે। મણિનગર બાંદ્રા ટર્મિનસ, ઓખા ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ ગાંધીધામ રૂટ પર એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે।